જામનગરમાં આજે લાલપુર બાયપાસ નજીક કનસુમરા પાસે ટ્રક અને ટુ વ્હીલરનો અકસ્માત થયો હતો. ટ્રકની હડફેટે ટુ વ્હીલર સવાર મયુર બિપિનચંદ્ર મકીમ નામના આધેડનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવારજનો શોકમગ્ન છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસથી ઓપીડીમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોના સરેરાશ દર્દીઓ કરતાં બમણી સંખ્યામાં દર્દીઓ આવતા રોગચાળાની ભીતિનો સંકેત મળી રહ્યો છે. ચોમાસાને ધ્યાને લઈ તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં યોગ્ય સફાઈ, જંતુનાશકોનો છંટકાવ વગેરે જેવા પગલાં નિયમિત લેવામાં આવે એવી માંગ ઉઠી છે. જામનગરમાં આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ પ્રભારી તથા રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા સહિતના આગેવાનો દ્વારા મંથન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા. 2027ની તૈયારીના ભાગ સ્વરૂપે જ અમારા સંગઠનમાં જ્યાં સુધારો છે કરવાની જરૂર છે, જ્યાં કમીઓ છે, એના માટે પણ સમીક્ષા કરી રહ્યા છે. આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારના સ્થાનિક કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે જેને લઈને લોકો વચ્ચે જવાય, કયા મુદ્દાઓ પર ભાજપની નિષ્ફળતાઓ, ગેરવહીવટને અમારે ઉજાગર કરવાની છે, સડકથી લઈને સંસદ સુધી કયા મુદ્દાઓ પર લડવાનું છે, એ બધા જ મુદ્દાઓ સ્થાનિક લેવલે બધાના મનમાં જે વાત છે એને અમે મેળવી રહ્યા છે. એમની સાથે ચર્ચા કરીને પરામર્શ દ્વારા આવનારા દિવસોમાં 2027ના રોડમેપ સાથે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરીશું અને આ જે ભ્રષ્ટાચારી શાસન છે એને ઉખેડીશું. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું નિરાશ પરિણામ સારું નથી આવ્યું. બાબતે શું કહેશો? આગામી સમયમાં સંગઠનમાં ફેરફાર થશે કે શું? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પણ પ્રજામાં ખૂબ નારાજગી હતી, આક્રોશ હતો, પણ એ નારાજગી આક્રોશ મતમાં પરિવર્તિત કેમ ના થયો? ક્યાં ચૂક રહી ગઈ? ક્યાં સંગઠનની કમી રહી? ક્યાં જોડ જુલમ, અત્યાચાર, પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગનો ભોગ બન્યા? આ બધા જ મુદ્દાઓની એક એક જિલ્લા વાઇઝ, એક એક તાલુકા વાઇઝ, એક એક શહેર વાઇઝ સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં પણ સંગઠનની કચાશ હશે એમાં પણ સુધારો કરીશું. જ્યાં પણ લોકો વચ્ચે પહોંચવામાં કદાચ અમારા કાર્યક્રમો ઓછા પડ્યા કે અમારી રણનીતિ કાચી પડી તો એમાં પણ સુધાર કરીશું. અને આ બધા જ સમીક્ષા બેઠકને પરામર્શ બાદ 2027ના કાર્યક્રમો સાથે, રણનીતિ સાથે, એક રોડ મેપ સાથે આગળ વધીશું અને આ ભ્રષ્ટાચારી શાસનને હટાવીશું. આ મને લાગે છે કે આજ 21 વર્ષનો યુવાન એને ત્યાં જે ઊભા રહી અને સિંહ અને સિંહણની જે મેટિંગ ટાઈમ હતો એવું હું માનું છું. અને મેટિંગ ટાઈમમાં કોઈએ આ છોકરાએ નહીં તો બીજા કોઈએ એને કોઈ અટકચાળો કર્યો હશે અથવા તો કોઈ એ લોકોની મેટિંગ ટાઈમમાં કોઈ સ્ટોન કર્યા હોય કે ગમે તેવું બન્યું હોય. બાકી સિંહનો જે મેટિંગ ટાઈમ છે એ 3 મિનિટનો હોય છે અને આ જે મેટિંગનું જે સિંહણ હોય છે અને સિંહ હોય છે એનું આમ 5 દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે. આ કેટલામો દિવસ હતો એ આપણને ખબર નથી, પરંતુ ત્યાં ઊભા રહી અને એને મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આ જે બનાવ બન્યો છે એ બહુ જ દુર્ભાગ્ય છે અને આખું સિંહનું નામ ખરાબ થઈ ગયું છે. અને એક બાજુ તરત જ આપણે કહીએ છીએ કે સિંહ જંગલમાં આવી ગયો છે, બહાર આવી ગયો છે અને લોકો એને પજવે છે. એ બધી પરિસ્થિતિમાંથી આપણે જંગલ ખાતાને દોષ આપીએ છીએ કે એ સિંહ એ લોકો શું કરે છે. તો જંગલ ખાતું કોઈ દરેક જગ્યાએ પહોંચી જ ના શકે. આ કોઈ નેશનલ પાર્ક તો હતું નહીં. આ જે હતું એ રેવન્યુ લેન્ડ હતી અને ત્યાં એની મોમેન્ટ છે જ. અને જે થઈ ગયું છે એ બહુ ઘટનાને આપણે નુકસાન થયું છે. અને આ જે પરિવારનો યંગ છોકરો ગયો છે એના માટે આપણે સહાનુભૂતિ જ કરી શકીએ, બીજું આપણા હાથમાં કંઈ છે નહીં. ભગવાનને એમને કહીએ કે એમના આત્માને શાંતિ આપે. પરંતુ હું દરેક સિંહ પ્રેમીઓને એટલું ચોક્કસ કહીશ કે તમે સિંહની એની દરેક મુમેન્ટ તમે જુઓ. દાખલા તરીકે આ મેટિંગ ટાઈમ ન હોય તો મારણ ઉપર હોય
અથવા તો ફીડિંગ ચાલતું હોય છોકરાઓ બચ્ચાઓનું, એ સિંહણને પણ એ લોકો તમે જો મસ્તી કરવા જાઓ તો એ સિંહણ પણ ઊભી થઈ જાય, એને તરત જ ભય લાગે છે કે મારા બચ્ચાને ડિસ્ટર્બ કરવા આવ્યા છે, બચ્ચાને હેરાન કરવા આવ્યા છે કે લેવા આવ્યા છે. તો આ બંને પ્રસંગ આપણે બહુ સાચવી રાખવા પડે છે. ઇલીગલ જો શો થાય છે એ તો રેવન્યુમાં જ થાય છે, જંગલમાં કે નેશનલ પાર્કમાં તો નથી થતું, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ એ રીતે મજબૂતીથી કામ કરે છે. પરંતુ નાના નાના ગામમાં, નાના નાના વિસ્તારોમાં, તાલુકામાં કે ગામડાઓમાં એ જે ખબર પડી જાય કે અહીંયા સિંહણ છે અને એને પાછળ એ લોકો જે ઇલીગલ કામ કરતા હોય છે અને એને રંજાડ કરતા હોય છે, એને દૂર કરવા માટે આપણે દરેકને અપીલ કરવી પડે કે આ વસ્તુનું તમે ધ્યાન રાખો. અને ભવિષ્યમાં પણ સિંહણને એ કોઈ સ્ટ્રીટ કૂતરા નથી, એ લાયન જ છે અને લાયનનો એક અવાજ જ છે. અને એની ગર્જનાથી પણ તમારે સમજી જવું જોઈએ કે એનો અવાજ કેવો છે, સિંહણનો અવાજ કેટલો છે, એની મૂવમેન્ટથી તમારે સચવી જવું પડે. અને જે જે લાયન શો કરે છે એના માટે કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે અને સરકારે પણ આ બાબતનો ખાસ વિચાર કરવો પડશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.